જય માતાજી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સાણાના ડુંગરની ચાર મઢવાળી માતાજી. આપ નિહાળી રહ્યો છો નીચેથી 100 ફૂટ ઉપર અહીંયા ડુંગરો છે ને એની ઉપર માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. એટલે આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા ચાર મઢવાળી માતાજીના બેસણા છે. અહીંયાના જે સ્થાનિક લોકો છે એ બાલટો પેલો જાય છે ત્યારે એના માટે ઘી લઈને ચડાવવામાં આવે છે. એવી આસ્થા છે, જેથી કરીને માલઢોર બીમાર ન પડે. તો ચાર મઢવાળીની આસ્થાનું કેન્દ્ર છે ને વર્ષો પુરાણું છે. આપણે નિહાળી રહ્યા છો ચાર મઢવાળીનું મંદિર. અખંડ જ્યોત અહીંયા આગળ જલે છે વર્ષોથી. તો અહીંયાથી ચાર મઢવાળી માતાજી છે. મુંબઈમાં આસ્થાનું કેન્દ્ર છે. આખું ચાંદીનું અહીંયા આગળ તમે જોવો છો. એનું બેસનું સિંહાસન છે. અને અહીંયાના સ્થાનિક લોકો દર સોમવારે ડબ્બાના મોટા ઘી ચડાવે છે. પોતાનો માલઢોર અહીંયા ત્યારબાદ જે ઘી હોય પેલું એ અહીંયા આગળ માતાજીને ચડાવે છે, જેથી કરીને માલઢોરને કશું થતું નથી. આવી આસ્થાનું કેન્દ્ર છે. એ ઉપરાંત અહીંયાના જે સ્થાનિક લોકો છે ને માનતા હોય તો એના માટે વાસણોની પણ અહીંયા આગળ વ્યવસ્થા છે. બળતણની વ્યવસ્થા છે. એ જોઈ લો, 100 ફૂટ ઉપર ડુંગર છે એની ઉપર આ મંદિર બનાવાયું છે. અહીંયાના જે સ્થાનિક લોકો માનતા કરે છે, પ્રવાસ યાત્રીઓ આવે છે, એ શાંતિથી રસોઈ આગળ બનાવી શકે છે. અહીંયા વાસણ અને બળતણની વ્યવસ્થા, ઈંધણની વ્યવસ્થા આગળ પૂરેપૂરણ કરવામાં આવે છે. બાકી કાસું સિંધુ આપણે સાથે લાવવું પડતું હોય છે. અને પ્રવાસ પર્યટકો છે એ ખરેખર આનંદમય છે. 100 ફૂટ ઉપર અહીંયા પૂતળા દાદાનું મંદિર આવેલું છે, આસ્થાનું કેન્દ્ર, જેને ચણાના પૂતળા પ્રખ્યાત છે આ વિસ્તારની અંદર. એ ભવ્ય મંદિર છે. અહીંયા રાત્રિ મુકામ કરતા યાત્રિકોને રોકાવાની છું તો રહેવાની પણ રહેવાસુઓની અહીંયા આગળ વ્યવસ્થા છે, આપણે જોઈ શકો છો. ડુંગરથી 100 ફૂટ ઉપર છે એની માથે આ વ્યવસ્થા બનાવવામાં આવી છે. અહીંયા આગળ ભોયરાની અંદર રસોડું છે કે આ રસોડાની અંદર 10 થી 20 લોકો જમી શકે. આ સ્થાનિક પ્રખ્યાત પૂતળા દાદાનું મંદિર છે સાણાના ડુંગરની. બહુ આસ્થાના કેન્દ્ર, દૂર દૂરથી લોકો અહીંયા દાદાના દર્શન કરવા માટે આવે છે અને દાદાને ખીસલો પણ કરવા માટે અહીંયા આવે છે. આર્થિક લોકો અહીંયા હોય અને ચા પાણીની વ્યવસ્થા મળી રહે છે. ભવ્ય મંદિર બનાવેલું છે. તો ચોક્કસપણે તમે આવો તો ટીંબીથી જાફરાબાદ તાલુકાનું ટીંબી ગામ છે, ત્યાંથી 8 કિલોમીટર માત્ર દૂર છે. અહીંયાનું તમે પ્રાકૃતિક સૌંદર્ય તમે નજારો જોઈ શકો છો. કાંઈ ડુંગરા છે એને 100 ફૂટ ઉપર આ મંદિર બનાવવામાં આવે છે. આજુબાજુ ડુંગરા છે, મોટો ડેમ છે, આપ જોઈ રહ્યું છું, રૂપણ નદીનો ડેમ આવેલો છે. અહીંયા આગળ કાલ્પનિક નહીં પણ વાસ્તવિકતા અને સત્ય ઘટના છે. અહીંયા ગાંધારીનો મહેલ બનાવવાનો છે. હેડંબાનું લગ્ન થંભ, એ પણ ભીમના જ્યારે લગ્ન છે તો હેડંબા સાથે હેડંબા વન તરીકે પાંડવો વખતમાં પ્રખ્યાત હતું. તો આપણે જોઈ રહ્યા છીએ ડુંગર પ્રદેશની અંદર કે ખરેખર અહીંયા કઈ રીતે કર્યું છે. કોઈ વાસ્તવિક છે, કોઈ કાલ્પનિક નથી. જે કોઈ 5000 વર્ષ પૂર્વે હતું એ જ અહીંયા આગળ છે. તો સરસ મજાનું આપણે જોઈ રહ્યા છીએ. સરસ મજાનું અહીંયા આગળ રસોડો વિભાગ છે. પ્રવાસી લોકો અહીંયા આવી અને રસોઈ બનાવે છે, આનંદ માણે છે. આ તો ઉનાળા મે મહિનાની અંદર શૂટિંગ કરેલું છે. બાકી અહીંયા આગળ તમે આવો, કુદરતી વાતાવરણ, દિવાળીમાં આવ્યો હોય તો કુદરતી વાતાવરણની અંદર તમને ખ્યાલ આવે કે નહીં ખરેખર છે આ ગાંધારીનો મહેલ છે. હકીકતે આજે તમે અહીંયા જાઓ ને તો પણ અહીંયા ગંધ આવે છે. આપણને થોડા દૂર હોય ત્યાં ખબર પડી જાય કે આ ગાંધારીનો મહેલ તરીકે ખ્યાલ આવે. તો અહીંયા ગાંધારીનો મહેલ છે, તમે જોઈ રહ્યા છો. અહીં સરસ મજાનું સિંહાસન છે અને અહીંયા ઓટોમેટિકના ગંધ જ આવે છે આની અંદર, એટલે ગાંધારીનો મહેલ તરીકે પ્રખ્યાત છે ને ઓળખાય છે. તો અવશ્ય તમે જાઓ સાણા તો થોડોક સમય લઈને જાજો. અહીંયા ભીમના વિવાહનું બધું હેડંબાવાનું સ્તંભ છે. ત્યારબાદ ગાંધારીનો મહેલ છે. અહીંયા વિશેષતા એ છે કે અહીંયા 100 ફૂટ ઉપર ડુંગર છે એની માટે 5000 વર્ષ થયા છે, છતાં એમાં પાણી છે. હવે તો અનેક કૂવાઓ તમને બતાવીશ. આ પહેલો કૂવો છે. આપણે જઈએ છીએ ગાંધીનગર મહેલથી તો 100 ફૂટ ઊંચો કૂવો છે. ડુંગરો છે એની માથે પાણી છે. અઢળક આજની તારીખમાં પાણી અહીંયા આગળ ખૂટતું નથી ને આ પાણી પીવા લાયક હોય છે. આમાંથી જ રસોઈ બનાવવામાં આવે છે, માણસો પી શકે છે. તો આ સત્ય ઘટના એકવાર નિહાળજો અને વાસ્તવિકતા છે. અહીંયા 100 ફૂટ ઉપર ડુંગર છે અને ડુંગરની માથે આ છે કૂવો. ક્યારેય કલ્પના નથી કરવામાં આવે કે પાણી ખૂટ્યું હોય એમ, કારણ કે ગમે એટલા દુષ્કાળ પડ્યા 5000 વર્ષની અંદર તો પણ અહીંયા આગળ પાણી ખૂટવું આવ્યું નથી. આ એક વાસ્તવિકતા અને સત્ય ઘટના છે. તમે નિહાળી રહ્યા છો કે 100 ફૂટ ઉપર છે, છતાં આમાં પાણી છે આપ નીકાળશો. આવા અનેક કૂવા છે. તેમને ધીમે ધીમે મારા વિડીયો જોશો તો આખી સાણાની તમને બતાવીશ
હેડંબા વન છે. હેડંબા છે ત્યાં ભીમના લગ્ન થયા હતા. ત્યારબાદ ગાંધારી મહેલ, જ્યાં ગાંધારીનો વાસ હતો એ પણ તમને બતાવીશ. જય માતાજી.